નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું જીગર। અમારો ઉદ્દેશ છે રાષ્ટ્રને સ્નેહ, રાષ્ટ્રને સન્માન। દેશભરમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે ભારતને આઝાદ કરાવનારા અનેક નામી અનામી સ્વતંત્ર સેનાનીઓએ બલિદાન આપ્યા છે। આજે આપણે જ્યારે આપણા દેશમાં સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા છીએ ત્યારે તેની પાછળ કેટલાય શહીદોની શહાદત છે। મિત્રો, આજે તારીખ છે 8 ઓગસ્ટ અને 1942ની સાલમાં જ્યારે આજની તારીખે આપણો દેશ અંગ્રેજોની ગુલામીની જંજીરોમાં કેદ હતો ત્યારે મીઠાનો સત્યાગ્રહ, અહિંસક આંદોલન હોય કે ભારત છોડો આંદોલન હોય, ભારતની આઝાદી માટેનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે ભારત છોડો આંદોલન 8 ઓગસ્ટ 1942। આજે જાણીશું ભારત છોડો આંદોલનની શરૂઆત કેવી રીતે થઈ અને તેનો ઇતિહાસ શું છે। અંગ્રેજોની 200 વર્ષની ગુલામીનો અંત 15 ઓગસ્ટ 1947ના રોજ આવ્યો હતો, પરંતુ આ અંત આવતા સુધીમાં અનેક મહાન વ્યક્તિઓએ પોતાના જીવની આહુતિ આપી છે। આઝાદીની ચળવળના મહાન સૈનિક એવા ગાંધી બાપુએ 8 ઓગસ્ટ 1942માં મુંબઈ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં ભારત છોડો આંદોલનનું આહવાન કર્યું હતું। ખરેખર તે જ સમયે બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ સરકારનો પણ ખરાબ હાલત થઈ રહી હતી। નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પણ આઝાદ હિન્દ ફૌજને દિલ્હી ચલોનો નારો આપવામાં આવ્યો હતો। આમ 8 ઓગસ્ટ 1942ના દિવસે ભારત છોડો આંદોલનની શરૂઆત કરાઈ હતી। આજે જ્યારે આ મહત્વનો દિવસ હોય 8 ઓગસ્ટ ત્યારે તેના કેટલાક દ્રશ્યો છે તે જોઈએ। भारत छोड़ो आंदोलन या अगस्त क्रांति भारतीय स्वतंत्रता आंदोलन की आखिरी महान लड़ाई थी जिसने ब्रिटिश शासन की नींव को हिलाकर रख दिया। 14 जुलाई 1942 को वर्धा में कांग्रेस कार्य समिति ने अंग्रेजों भारत छोड़ो प्रस्ताव पारित किया। आंदोलन की सार्वजनिक घोषणा से पहले 1 अगस्त 1942 को इलाहाबाद में तिलक दिवस मनाया गया। 8 अगस्त 1942 को अखिल भारतीय कांग्रेस की बैठक मुंबई के गौलिया टैंक में हुई। बैठक में ऐतिहासिक भारत छोड़ो प्रस्ताव को कांग्रेस कार्य समिति ने कुछ संशोधनों के साथ स्वीकार कर लिया। देश भर के स्वतंत्रता सेनानियों की एक ही मांग थी, पूर्ण स्वराज। इस मौके पर महात्मा गांधी ने ऐतिहासिक भाषण देते हुए कहा, मैं आपको एक मंत्र देना चाहता हूं जिसे आप अपने दिल में उतार लें और आपकी हर सांस के साथ इस मंत्र की आवाज आनी चाहिए। ये मंत्र है, करो या मरो। या तो हम भारत को आजाद कराएंगे या इस कोशिश में अपनी जान दे देंगे। In respect to God, need not be surprised if I do not realize the presence. गांधी जी के शब्दों ने जनता पर जादू सा असर डाला और वे नए जोश, नए साहस, नए संकल्प, नई आस्था, दृढ़ निश्चय और आत्मविश्वास के साथ स्वतंत्रता संग्राम में कूद पड़े। आंदोलन की घोषणा के 24 घंटे के भीतर ही सभी बड़े नेता गिरफ्तार कर लिए गए। गांधी जी को पूना के आगा खां पैलेस और कांग्रेस कार्यकारिणी के अन्य सदस्यों को अहमदनगर के दुर्ग में रखा गया। कांग्रेस को गैर संवैधानिक संस्था घोषित कर दिया गया। अंग्रेजों की तमाम कोशिशों के बावजूद कई राष्ट्रीय नेता गिरफ्तार नहीं हो पाए। इनमें क्रांतिकारी अरुणा आसफ अली भी थीं, जिन्होंने 9 अगस्त 1942 को मुंबई के ग्वालियर टैंक मैदान में तिरंगा फहराकर भारत छोड़ो आंदोलन का बिगुल बजा दिया। तभी से मुंबई के इस मैदान को अगस्त क्रांति मैदान भी कहा जाता है। इसके अलावा आंदोलन का नेतृत्व करने के लिए जनता के बीच से ही नेता उभर कर सामने आए। जयप्रकाश नारायण, राम मनोहर लोहिया, अच्युत पटवर्धन और सुचेता कृपलानी जैसे नेताओं ने भूमिगत रहकर आंदोलन को नेतृत्व प्रदान किया। बंबई में उषा मेहता और उनके कुछ साथियों ने कई महीने तक कांग्रेस रेडियो का प्रसारण किया। लोग ब्रिटिश शासन के प्रतीकों के खिलाफ प्रदर्शन करने सड़कों पर निकल पड़े और सरकारी इमारतों पर तिरंगा फहराना शुरू।
8 ઓગસ્ટ 1942ના દિવસે ભારત છોડો આંદોલનની શરૂઆત કરાઈ હતી. ભારતની લાખોની સંખ્યામાં આમ જનતા તેમાં જોડાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભણતર છોડીને આઝાદી મેળવવાનો માર્ગ પસંદ કર્યો હતો. દેશની આઝાદીના આ ખંતીલા લડવૈયાઓની મહેનત દેશભક્તિ અંતે રંગ લાવી હતી. 15 ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે ભારતે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તો આ રીતે ભારતના ઇતિહાસમાં 8 ઓગસ્ટનું આઝાદીના ચળવળમાં ખાસ મહત્વ રહેલું છે. અંગ્રેજોની જડ હલાવી દીધી હતી આ આંદોલને. અત્યારે હાલ અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે અમે આંદોલન વિશેના છે અને આંદોલનના કેટલાક દ્રશ્યો જે છે તે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો અમારા ટીવી સ્ક્રીન પર. ભારત છોડો આંદોલનને આજે મતલબ જે રીતે નવી પેઢીને આ વાતથી અજાણ હશે તેને અમે જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ એક એવું આંદોલન હતું જેને બ્રિટિશ હુકુમતને હલાવી દીધી હતી. 1942માં ગાંધીજીના નેતૃત્વમાં આંદોલન શરૂ થયું હતું અને ખૂબ જ સમજી વિચારેલી રણનીતિનો ભાગ હતો. તેમાં પૂરો દેશ સામેલ થયો હતો. આ આંદોલનની તત્કાલીન બ્રિટિશ સરકાર પર ખૂબ જ અસર થઈ હતી. કઈ રીતે અસર થઈ હતી અને આંદોલન કઈ રીતે મહત્વપૂર્ણ ભારતની આઝાદીમાં સાબિત થયું તે બધી જ વાત કરીશું, પરંતુ એક ડોક્યુમેન્ટરી છે તેના દ્રશ્યો જોઈએ. सबसे बड़ी जो निराली या ख़ास बात भारत छोड़ो आंदोलन के बारे में है कि इसकी शुरुआत गांधी ने की थी. बहुत सारे जो कांग्रेस के नेता थे वो उसके समर्थन में नहीं थे. राजगोपालाचारी, जवाहरलाल नेहरू, मौलाना आज़ाद, कम्युनिस्ट सारे के सारे ये नहीं चाहते थे कि इस समय भारत छोड़ो आंदोलन किया जाए. गांधी बहुत ही तुले हुए थे कि ये आंदोलन करना ही है. लेकिन जब आंदोलन शुरू हुआ, और जैसा कि आप जानते हैं गांधी अहिंसा पे बहुत जोर देते थे, लेकिन ये अहिंसक आंदोलन नहीं हुआ. जैसे ही आंदोलन की शुरुआत हुई सारे नेताओं को जेल में डाल दिया गया, तो एक लीडरलेस हो गया. तो जनता ने अपने हाथ में ले लिया, अपनी तरीके से लड़ाई लड़ी. तो हिंसा भी कई जगहों पे हुई. तो इस आंदोलन की एक विशेषता यही थी कि था तो ये गांधीवादी आंदोलन, गांधीयन आंदोलन था, गांधी कहने पे चलाया गया था, लेकिन वो गांधी के हिसाब से नहीं चल रहा था. काफी हिंसा भी इस आंदोलन में हुई थी. पटना के नौजवान विद्यार्थियों ने तो बलिदान का स्वर्णिम इतिहास ही रच डाला. 11 अगस्त 1942 को सचिवालय पर तिरंगा फहराने के दौरान फिरंगी हुकूमत की गोलियों से 7 छात्र शहीद हो गए. सरकार ने जब आंदोलन को दबाने के लिए लाठी और बंदूक का सहारा लिया, तो आंदोलन का रुख बदलकर हिंसात्मक हो गया. अनेक जगहों पर रेल की पटरियां उखाड़ी गईं और स्टेशनों में आग लगा दी गई. बंबई, अहमदाबाद और जमशेदपुर में मजदूरों ने संयुक्त रूप से विशाल हड़तालें की. संयुक्त प्रांत में बलिया और बस्ती, बंबई में सतारा, बंगाल में मिदनापुर और बिहार के कुछ भागों में अस्थायी सरकारों की स्थापना की गई. सतारा में विद्रोह का नेतृत्व वाई.बी. चौहान और नाना पाटिल ने किया था. पहली समानांतर सरकार बलिया में चितू पांडे के नेतृत्व में बनी. देश भर में गुस्सा कहिए या आज़ादी की तरफ लोग का प्रेरणा कहिए, इस तरह से उभरा. देश भर में लाखों लोग जेल गए, पुलिस की लाठियां खाई, गोली चली. बिहार के कई गांवों में तो इतना हाल था कि अंग्रेज राज ने प्लेन लाए और हवाई जहाज से उस एरियाज का बॉम्बिंग किया. एरियल स्ट्रैफिंग की गांव में लोगों की. रेलवे लाइंस कटे, टेलीग्राफ लाइंस कटे. तो अंग्रेज राज कुछ दिन तक काफ़ी हिल गया उससे. तो देश भर में ये चला, बहुत जोर से चला, और ये किसी एक व्यक्ति या पार्टी का नहीं था. काफ़ी देश भर में इस पर काफ़ी उत्साह हुई और लोगों ने अपना रोष भी इस पर निकाला. भारत छोड़ो आंदोलन इस मायने में भी अनोखा था कि इनमें महिलाओं ने बढ़ चढ़कर हिस्सा लिया था. उन्होंने आंदोलन में न सिर्फ हिस्सा लिया, बल्कि पुरुषों की बराबरी करते हुए इसका नेतृत्व भी किया. भारत छोड़ो आंदोलन इस मायने में भी एक क्रांतिकारी आंदोलन था, क्योंकि इसने भारत की भावी राजनीति की आधारशिला रखी. ग्वालियर टैंक मैदान से अपने ऐतिहासिक भाषण में गांधी जी ने कहा, जब भी सत्ता मिलेगी भारत के लोगों को मिलेगी, और वही इस बात का फैसला करेंगे कि इसे किसे सौंपा जाना है.
1942 के आंदोलन को अंग्रेजों ने दबा तो दिया था, 1.5-2 महीने के बाद में लगभग आंदोलन खत्म हो गया था, लेकिन भारत में रहने की उनकी मॉरल लेजिटिमेसी खत्म हो गई थी, अथॉरिटी खत्म हो गई थी, सेना पे उनका कंट्रोल कम हो गया था, पुलिस के ऊपर कंट्रोल कम हो गया था, हर तबके के भारतीय लोगों पर कंट्रोल कम हो गया था। तो ये तय हो गया था कि अंग्रेजों ने जोर जबरदस्ती करके, फोर्स का इस्तेमाल करके इस आंदोलन को दबा तो दिया है, लेकिन अब वो ज्यादा समय तक इस देश में रह नहीं पाएंगे। तो अंततः जो 1947 में अंग्रेजों ने देश छोड़ा या वो देश छोड़ने पे विवश हुए, मजबूर हुए, उसमें भारत छोड़ो आंदोलन की बहुत ही खास આ ભારતની આઝાદીમાં સૌથી મહત્વપૂર્ણ આંદોલન હતું। બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડને ભારતમાં આવા આંદોલનની આશા ન હતી। આ આંદોલનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને ચલો દિલ્હીનું સ્લોગન આપ્યું હતું। આ આંદોલનની જાણ થતાં જ ગાંધીજી સહિત અનેક દિગ્ગજ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા હતા। સરકારી આંકડા મુજબ તેમાં લગભગ 900 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 60,000 થી વધુની ધરપકડ કરવામાં આવી હતી। આ આંદોલન ગાંધીજીની સમજી વિચારેલી રણનીતિનો જ ભાગ હતો। ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડને ગંભીર રીતે ગૂંચવાયેલું જોઈને નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને દિલ્હી ચલોનો નારો આપ્યો ત્યારે ગાંધીજી પરિસ્થિતિને પામી ગયા અને 8 ઓગસ્ટ 1942ના રાત્રે જ મુંબઈથી અંગ્રેજોને ભારત છોડો અને ભારતીયોને કરો યા મરોનો આદેશ રજૂ કર્યો। સરકારી સુરક્ષામાં યરડવા પુણે સ્થિત આગા ખાન પેલેસમાં તેઓ ચાલ્યા ગયા। 15 ઓગસ્ટે ભારતની આઝાદીને જ્યારે 75 વર્ષ પૂર્ણ થશે ત્યારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ અત્યારે હાલ જોરશોરથી ચાલી રહી છે। લાલ કિલ્લા પર આકરી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને સ્વતંત્રતા દિવસ ઉજવતા પહેલા આપણે આ આઝાદીના મહાન વીરોને બલિદાન આપ્યા છે તેને ભૂલવા ન જોઈએ। આજે આપણે તે તમામ મહાન વીરોની યશગાથાની પણ વાત કરીશું। એક ડોક્યુમેન્ટરી છે તે જોઈએ। भारत छोड़ो आंदोलन का इतिहास गुमनाम योद्धाओं के बलिदानों से भरा पड़ा है। उस दौर के किसानों, फैक्ट्री मजदूरों, पत्रकारों, कलाकारों, छात्रों, शिक्षा शास्त्रियों और धार्मिक संतों की कई गुमनाम गाथाएं हैं। अगस्त क्रांति एक ऐतिहासिक क्षण था। ये केवल विदेशी दास्तां के खिलाफ महज एक आंदोलन भर नहीं था, बल्कि भारतीय जनता में एक नई चेतना का संचार था। इस नई चेतना ने भारत की आजादी की एक मजबूत जमीन तैयार की, जिसने 1947 में अंग्रेजों को भारत को आजाद करने पर भारत छोड़ो आंदोलन की पृष्ठभूमि ऐसे तो 1942 से पहले से चली आ रही आजादी की लड़ाई से जुड़ी है, लेकिन इसके तात्कालिक कारणों की शुरुआत होती है द्वितीय विश्व युद्ध से बने माहौल से। द्वितीय विश्व युद्ध 1939 में शुरू हुआ। द्वितीय विश्व युद्ध छिड़ने के बाद विश्व 2 ध्रुवों में बंट गया, मित्र राष्ट्र और धुरी राष्ट्र। सितंबर 1939 में युद्ध की शुरुआत में फ्रांस, पोलैंड और ब्रिटेन मित्र राष्ट्र में शामिल थे। जल्द ही ब्रिटेन के अधीन कुछ देश ऑस्ट्रेलिया, कनाडा, न्यूजीलैंड और दक्षिण अफ्रीका भी इस गुट में शामिल हो गए। 1941 के बाद मित्र राष्ट्र में अमेरिका और सोवियत संघ भी शामिल हो गए। वहीं धुरी राष्ट्र उन देशों का गुट था जिन्होंने दूसरे विश्व युद्ध में जर्मनी और जापान का साथ दिया और मित्र राष्ट्र के खिलाफ लड़े। धुरी राष्ट्र में जर्मनी, इटली और जापान प्रमुख शक्तियां थीं। ब्रिटिश फौजों की दक्षिण पूर्व एशिया में हार होने लगी थी। वहीं ये आशंका भी प्रबल होती जा रही थी कि कहीं जापान भारत पर हमला न कर दे। एक समय ये भी तय माना जाने लगा था कि जापान भारत पर हमला कर ही देगा। भारत में भी ब्रिटिश हुकूमत के खिलाफ आजादी की लड़ाई जारी थी। ऐसे हालात में ब्रिटेन को भारत से समर्थन की कोई उम्मीद नहीं दिख रही थी। मित्र देश अमेरिका, रूस और चीन ब्रिटेन पर लगातार दबाव डाल रहे थे कि इस संकट की घड़ी में वो भारतीयों का समर्थन हासिल करने के लिए पहल करे। इधर राष्ट्रवादी नेताओं ने भी भारत को पूरी तरह आजाद कराने के लिए ब्रिटेन के तत्कालीन प्रधानमंत्री विंस्टन चर्चिल पर दबाव डाला।
भारतीय गवर्नर जनरल लॉर्ड लिनलिथगो ने 3 सितंबर 1939 को देश की विधायिका या कांग्रेस से बिना बातचीत किए भारत को भी जर्मनी के खिलाफ युद्ध में शामिल होने की घोषणा कर दी। हालांकि कांग्रेस में ब्रिटेन का साथ देने के मुद्दे पर मतभेद था। ब्रिटेन हर हालत में भारत का साथ चाहता था। दूसरे विश्व युद्ध के बाद से लगातार ब्रिटेन की हालत खराब होती जा रही थी। जर्मनी लगातार ब्रिटेन पर आक्रामक होता जा रहा था। कांग्रेस पार्टी काफ़ी दिन से अंग्रेज राज से बात कर रही थी कि महायुद्ध आ चुका था, अंग्रेज राज भारत के संसाधनों का इस्तेमाल करना चाहती थी। तो भारत के नेताओं का कहना था कि अगर भारत को आप साझेदारी बना रहे इस युद्ध में, तो युद्ध के बाद क्या होगा उसकी चर्चा कर ले। यानी भारत आपके साथ जुड़ के लड़ना चाहता है जर्मनी से, कोई दिक्कत नहीं है, बट आप हमें आश्वासन दीजिए कि युद्ध खत्म हो जाएगा तो भारत को आज़ादी मिल जाएगी। जब आज़ादी की तरफ कैसे हम आगे बढ़ेंगे। कांग्रेस पार्टी के इस बात पर अंग्रेज राज टालते रहा। कभी लगा कि आगे बढ़ रहा है, कई बातचीत हुई, राजा जी फॉर्मूला आया, वर्कआउट नहीं किया। भारत का समर्थन हासिल करने के मकसद से ब्रिटेन ने क्रिप्स मिशन का दांव खेला। सर स्टैफोर्ड क्रिप्स को मार्च 1942 में भारत भेजा गया। क्रिप्स मिशन ने बाकायदा एक योजना तैयार की। इसके जरिए ब्रिटेन सरकार भारत को पूर्ण स्वतंत्रता देना नहीं चाहती थी। ब्रिटेन भारत को सिर्फ डोमिनियन स्टेट का स्टेटस देना चाहती थी और इसके लिए भी कोई समय सीमा नहीं तय थी। वो भारत की सुरक्षा अपने हाथों में ही रखना चाहती थी और साथ ही गवर्नर जनरल 15 ઓગસ્ટની ઠીક પહેલા એક ઐતિહાસિક તારીખ આવે છે અને તે તારીખ છે 8 ઓગસ્ટ। ભારતને આઝાદી અપાવવામાં આ તારીખની મહત્વની ભૂમિકા છે। આ એ જ ઐતિહાસિક દિવસ છે। ત્યારે શું થયું હતું તે પણ આજે આપણે અમારા વિશેષ કાર્યક્રમ દ્વારા હું આપને જણાવવાનો પ્રયત્ન કરું છું। 8 ઓગસ્ટ 1942ના રોજ દેશને સ્વતંત્રતા અપાવવા માટે અંગ્રેજો વિરુદ્ધ ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ ચૂકી હતી। ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આ ચળવળ મીલનો પાણો સાબિત થઈ અને 5 વર્ષ બાદ અંગ્રેજોએ ભારતથી પાછી પાનીએ પલાયન કરવા માટે મજબૂર થવું પડ્યું હતું। જે રીતે મજબૂર થવું પડ્યું અંગ્રેજોને, તે આ જ તારીખ હતી ને આજની તારીખથી તે આંદોલન શરૂ થયું હતું અને તે ઓગસ્ટ ક્રાંતિના નામથી પણ ઓળખાય છે। 15 ઓગસ્ટ સુધી સ્વતંત્રતા દિવસ સ્પેશિયલ વીક જ્યારે ઉજવાઈ રહ્યું છે, ત્યારે આ અઠવાડિયા દરમિયાન આઝાદી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ રોચક ઘટનાઓથી તમામ લોકો પરિચિત થઈ રહ્યા છે। નવી પેઢીને આઝાદીની મહત્વની ઘટનાઓ વિશે અલગ અલગ સંસ્થાઓ, મીડિયા દ્વારા પણ જાણકારી અપાઈ રહી છે। ત્યારે ભારત છોડો આંદોલન શું હતું અને તેની શરૂઆત ક્યારે, ક્યાં અને કેમ થઈ તે વિશે પણ આજે જાણીએ છીએ। ત્યારે બીજા વિશ્વયુદ્ધના સમયે 8 ઓગસ્ટ 1942ના રોજ આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવાનો હતો। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરફથી આ આંદોલન ચલાવવામાં આવ્યું હતું। બાપુએ આ આંદોલનની શરૂઆત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુંબઈ અધિવેશનથી કરી। આ અવસર પર મહાત્મા ગાંધીએ ઐતિહાસિક ગ્વાલિયા ટેન્ક મેદાન, અત્યારનું અગસ્ત ક્રાંતિ મેદાન, તે વખતે ગ્વાલિયા ટેન્ક મેદાન તરીકે ઓળખાતું હતું, દેશને કરો યા મરોનો નારો તેમણે આપ્યો હતો। અંગ્રેજી હુકુમતને ધ્રુજાવી મૂકીને આમ તો ભારતમાં 1857થી જ સ્વતંત્રતા સંગ્રામ શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ આ લડાઈમાં ગાંધીજીના આવ્યા બાદ વિરોધ અહિંસાત્મક અને શાંતિપૂર્ણ થવા લાગ્યું હતું। આ તમામ વાત આજે અમારા વિશેષ કાર્યક્રમમાં કરીશું, પરંતુ એક ડોક્યુમેન્ટરી છે તે જોઈએ નાટકના સ્વરૂપે છે, સંવાદના સ્વરૂપે છે। આવો જોઈએ તે ડોક્યુમેન્ટરી। यादें स्वतंत्रता संग्राम की। वंदे मातरम, वंदे मातरम। सुजलां सुफलां मलयज शीतलां, सुजलां सुफलां मलयज शीतलां, शस्य श्यामलां मातरम, वंदे मातरम, वंदे मातरम। राष्ट्रीय शैक्षिक अनुसंधान एवं प्रशिक्षण परिषद की
केंद्रीय शैक्षिक प्रौद्योगिकी संस्थान द्वारा निर्मित यादें स्वतंत्रता संग्राम की श्रृंखला के अंतर्गत प्रस्तुत है कार्यक्रम भारत छोड़ो आंदोलन। महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, भारत माता की जय, भारत माता की जय। एक छोटा सा मंत्र मैं आप लोगों को दे रहा हूं, आप इसे अपने दिलों में उतार लें और अपनी हर सांस से इसे उच्चारित करें। ये मंत्र है, करो या मरो। या तो हम भारत को आजाद करेंगे या इस प्रयास में अपनी जान दे देंगे। अपने को गुलाम देखने के लिए हम जीवित नहीं रहेंगे। हर सच्चा कांग्रेसी संघर्ष में इस निष्ठा के साथ शामिल होगा कि वो अपने देश को गुलामी और बंधन में देखने के लिए जीवित नहीं रहेगा। यही आपकी प्रतिज्ञा होनी चाहिए। भगवान के सामने ये प्रतिज्ञा कीजिए कि आप तब तक आराम नहीं करेंगे जब तक स्वतंत्र नहीं हो जाते, और स्वतंत्रता को पाने के लिए अपनी जान तक देने को तैयार होंगे। जो अपनी जान देगा उसे आजादी मिलेगी, जो अपनी जान बचाएगा उसे अपनी आजादी खोनी होगी। आजादी कायरों और कमजोर दिल वालों के लिए नहीं है। महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, भारत माता की जय, भारत माता की जय। भारत छोड़ो आंदोलन ब्रिटिश राज के विरुद्ध चलाए गए जन आंदोलन का अंतिम चरण था। पूर्ण स्वतंत्रता की मांग के बाद से भारत के लोगों में अपार जागृति फैल गई थी। वे अब भारत को स्वतंत्र राज्य के रूप में देखना चाहते थे। उधर दूसरे महायुद्ध के दौरान कांग्रेस द्वारा संचालित मंत्रिमंडल ने इस्तीफा दे दिया था, क्योंकि अंग्रेज सरकार ने भारत के प्रतिनिधियों से बिना पूछे ही भारत को महायुद्ध में झोंक दिया था। इस आक्रोश को समाप्त करने के लिए क्रिप्स मिशन भारत आया। जब क्रिप्स मिशन विफल हुआ, तब देश में बहुत असंतोष और आक्रोश पनपा। भारतीय समझ गए थे कि ब्रिटिश सरकार आजादी की मांग मानना नहीं चाहती। अब तो कांग्रेस के सामने व्यापक आंदोलन चलाने के अलावा कोई और चारा था ही नहीं। 14 जुलाई 1942 को वर्धा में कांग्रेस कार्यकारी समिति की बैठक हुई और उसमें भारत छोड़ो आंदोलन चलाने का प्रस्ताव रखा गया। ये प्रस्ताव जनता की भावनाओं को जतलाता था। 7 और 8 अगस्त 1942 को अखिल भारतीय कांग्रेस कमेटी की बैठक हुई, जिसमें इस प्रस्ताव को अंतिम निर्णय के लिए रखा गया। આ એક એવું આંદોલન હતું જેમાં અંગ્રેજી હુકુમતને બ્રિટન સુધી હલાવી રાખી હતી। બીજા વિશ્વયુદ્ધના સમયે ક્રિપ્સ મિશન નિષ્ફળ થયા બાદ મહાત્મા ગાંધીએ વધુ એક મોટું આંદોલન શરૂ કરવાનો નિશ્ચય કર્યો, જેને ભારત છોડો આંદોલન નામ આપવામાં આવ્યું। આ આંદોલનમાં દેશભરના લાખો લોકોએ ભાગ લીધો હતો। આંદોલનમાં 940 જેટલા લોકોએ દેશ માટે શહીદી વહોરી। આંદોલન છેડાયું હોવાના અહેવાલ મળતા જ અંગ્રેજોની ઊંઘ હરામ થઈ ચૂકી હતી। ગાંધીજી અને તેમના સમર્થકોએ સ્પષ્ટ કરી દીધું હતું કે યુદ્ધના પ્રયાસોને ત્યાં સુધી સમર્થન નહીં આપે જ્યાં સુધી ભારતને આઝાદી આપી દેવામાં ન આવે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે આ આંદોલન બંધ નહીં થાય। તેમણે તમામ કોંગ્રેસીઓ અને ભારતીયોને અહિંસાની સાથે કરો યા મરો દ્વારા અંતિમ આઝાદી માટે અનુશાસન બનાવી રાખવા માટે પણ સૂચના આપી હતી।
પરંતુ જેવું જ આંદોલન શરૂ થયું 1942ના રોજ 8 ઓગસ્ટ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બધા જ સભ્યોની ધરપકડ થઈ ચૂકી હતી. કોંગ્રેસને ગેરકાનૂની સંસ્થા ઘોષિત કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, અંગ્રેજોએ ગાંધીજીને અમદાવાદ કિલ્લામાં નજરબંધ કરી દીધા હતા. સરકારી આંકડાઓ મુજબ આ જન આંદોલનમાં 900થી વધુ લોકો શહીદ થયા હતા અને 1630 લોકો ઘાયલ થયા હતા. જ્યારે દેશભરમાંથી 60,230 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 21 દિવસનો ઉપવાસ શરૂ કર્યો. જે બાદ તો જાણે માનવ પૂર આવ્યું હોય તેમ લોકો બ્રિટિશ શાસનના પ્રતીકો સામે પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઉતરી આવે અને સરકારી ઇમારતો પર કોંગ્રેસના ઝંડા ફરકાવવાના શરૂ કરી દીધા. લોકોએ સામાન્ય સરકારી કામકાજમાં સમસ્યાઓ ઉત્પન્ન કરવાનું શરૂ કરી દીધું. તેઓ ખુદની ધરપકડ કરાવવા લાગ્યા અને વિદ્યાર્થીઓ અને કામદારો હડતાળ પર ચાલ્યા ગયા. બધી જ વાત આજે આજના કાર્યક્રમમાં તેનો ઇતિહાસ પણ જાણીશું, પરંતુ સાથે સાથે નવી પેઢીને ખ્યાલ આવે તે માટે અમારી પાસે ડોક્યુમેન્ટરી છે, તે પણ જોઈશું. આવો જોઈએ બીજો ભાગ. भारत अगर युद्ध में हिस्सा नहीं ले रहा है तो हम पैसा क्यों दें? और क्या, भारत की सहमति के बिना इसे इस लड़ाई में साझीदार कैसे माना जा सकता है? अजीब बात है. हमें अचानक बताया जाता है कि इटली और जर्मनी से हम इसलिए लड़ रहे हैं कि ये स्वतंत्रता और जनतंत्र की लड़ाई है. हम इंग्लैंड के लिए अपनी जान क्यों दें? सरकार हमारी मांगे तो मानती नहीं है. हाँ, मैं भी तो यही कह रहा था. इसीलिए तो गांधी जी ने इन अंग्रेजों से भारत छोड़ने के लिए कहा है. अगर वे खुद नहीं छोड़ेंगे तो हम उन्हें खदेड़ देंगे. मुझे पूरा यकीन है गांधी जी के पास कोई जादू है और वो भविष्य भी देख लेते हैं. तभी तो उन्होंने हमसे वादा किया है कि आजादी के लिए ये आखिरी लड़ाई होगी. देखो देखो देखो, पंडित नेहरू फिर मंच पर आ गए हैं. अरे हाँ, लगता है भारत छोड़ो प्रस्ताव के बारे में वो कुछ कहना चाहते हैं. हाँ, आओ. ये प्रस्ताव धमकी नहीं है, ये तो आमंत्रण है सहयोग का. लेकिन साफ जाहिर है कि स्वतंत्र भारत ही ये सहयोग दे सकता है. गुलामी की जंजीर में जकड़कर हम ब्रिटिश साम्राज्य को युद्ध में साथ नहीं दे सकते. इसीलिए हमारा रास्ता संघर्ष का होगा. आने वाले दिनों में हमें बड़ी मुश्किलों का सामना करना होगा. जो अंग्रेज कांग्रेस को सही नहीं मानते, उनसे मैं इतना ही कहना चाहूंगा कि भारतीय लोग अपने बारे में खुद सोच समझ सकते हैं. वे लोग अंग्रेजों से ज्यादा अच्छी तरह गुलामी को जानते हैं. अभी तक हम लोग आग से घिरे थे और अब या तो हमें इससे बाहर निकलना है या इसी में जल मरना है. अब मैं प्रस्ताव को वोट के लिए रखता हूं. हम सब सहमत हैं. हम सब सहमत हैं. तो ये प्रस्ताव बहुमत से पास हुआ, लेकिन 13 मेंबरानों ने उसकी खिलाफत की है. अब मैं गांधी जी से गुजारिश करूंगा कि वो अखिल भारतीय कांग्रेस कमेटी के मेंबरानों और आवाम के लिए तकरीर करें. मैं आप लोगों को बधाई देता हूं कि आपने इस प्रस्ताव को पास किया. मैं उन लोगों को भी बधाई देता हूं जिन्होंने इस प्रस्ताव के खिलाफ अपने मत दिए. ऐसा करके उन्होंने अपने साहस का परिचय दिया है. मुझे इसी रात सुबह होने से पहले आजादी चाहिए और हमें ये याद रखना है कि ये स्वतंत्रता केवल कांग्रेस जनों के लिए नहीं होगी. ये स्वतंत्रता भारत की 40 करोड़ जनता के लिए होगी. अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों भारत छोड़ो. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, भारत माता की जय. बापू, आप परेशान न होइए, जो होगा देखा जाएगा.
हाँ मीरा बहन, पर महादेव भाई, कल रात के मेरे भाषण के बाद अब वे मुझे कभी गिरफ्तार नहीं करें। ભારત છોડો આંદોલન દરમિયાન જ ડોક્ટર રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ અને અરુણા આસફ અલી જેવા નેતાઓ ઉભરીને સામે આવ્યા. ભારત છોડો આંદોલનને પોતાના ઉદ્દેશમાં આંશિક સફળતા જ મળી હતી, પરંતુ આ આંદોલનને 1943ના અંત સુધી ભારતને સંગઠિત કરી લીધું હતું. આ જ વર્ષમાં મહાત્મા ગાંધીએ 10 ફેબ્રુઆરીએ 21 દિવસના ઉપવાસ શરૂ કર્યા. ઉપવાસના 13મા દિવસે જ ગાંધીજીની હાલત બહુ જ ખરાબ થવા લાગી. ઇતિહાસકારો માને છે કે અંગ્રેજો ખુદ ઈચ્છતા હતા કે ગાંધીજીનું મૃત્યુ થાય. ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ આ આંદોલન ઓળખાય છે અને આંદોલનની વિશાળતાને જોતા જ અંગ્રેજોને વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે હવે ભારતમાં તેમનો સમય પૂરો થઈ ચૂક્યો છે. બ્રિટિશ સરકારે સત્તાનું હસ્તાંતરણ કરીને ભારતીયોના હાથમાં સોંપવામાં આવશે તેવા સંકેતો આપ્યા. જ્યારે ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું, જેનાથી કોંગ્રેસી નેતાઓ સહિત લગભગ 1 લાખ રાજનૈતિક કેદીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. ભારત છોડો આંદોલન સૌથી વિશાળ અને સૌથી તીવ્ર આંદોલન સાબિત થયું. आओ જોઈએ આ જ આંદોલનનો ત્રીજો ભાગ. समिति के अन्य सदस्यों की भी गिरफ्तारियां हुई. पंडित नेहरू, मौलाना आजाद, सरदार वल्लभ भाई पटेल, आसफ अली, शंकर राव देव, जीबी पंत, डॉक्टर सीतारमैया, डॉक्टर सैयद महमूद, आचार्य कृपलानी, प्रफुल्ल घोष को गिरफ्तार करके विक्टोरिया टर्मिनस लाया गया, जहां एक विशेष रेलगाड़ी इनका इंतजार कर रही थी. गांधी जी और उनके सहयोगियों को भी यहीं लाया गया था. ये सभी लोग पूना ले जाए गए. प्लेटफॉर्म पर बहुत भीड़ थी. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, भारत माता की जय, भारत माता की जय. इन्हें लाठी मारकर भगाओ. ये क्या, मिस्टर नेहरू तो मेरी तरफ बढ़ रहे हैं. ठहरो, ठहरो. मैं कहता हूँ तुम्हें लाठी चार्ज कराने का कोई अधिकार नहीं है. मिस्टर नेहरू, तुम अपने डब्बे में लौट जाओ. मैं कुछ नहीं सुनना चाहता. देखो देखो, शंकर राव भी रेल से बाहर कूद गए हैं. शंकर राव जी, तुम वापस अपने डब्बे में चले जाओ. नहीं, मैं नहीं जाऊंगा. यू, चलो तुम चारों इसे उठाओ और ठूस दो वापस रेलगाड़ी में. पंडित जी, खुदा के लिए वापस आ जाइए. अच्छी बात है. मिस्टर आजाद, आई एम वेरी सॉरी, लेकिन मुझको यह ऑर्डर मिला है और मुझको इसका पालन करना है. अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों भारत छोड़ो. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय. और उधर बंबई में आज की ताजा खबर, आज की ताजा खबर, आज की ताजा खबर. महात्मा गांधी और अन्य सभी नेता गिरफ्तार. आज की ताजा खबर, आज की ताजा खबर. गांधी जी पूना के आगा खां महल में. आज की ताजा खबर. मौलाना आजाद, पंडित नेहरू अहमदनगर के किले में कैद. आज की ताजा खबर, आज की ताजा खबर. अरे, लेकिन आज शाम को तो ग्वालियर टैंक मैदान में गांधी जी का भाषण था. न जाने क्या होगा. मिस्टर एयर, ये मैदान मिलिट्री कंट्रोल में है. इसको फौरन खाली कर दो, नहीं तो टीयर गैस छोड़ना पड़ेगी. लेकिन मैं तो इस आयोजन का जिम्मेदार नहीं हूँ. आपको ठीक आदमी से बात करनी चाहिए. जिंदाबाद, जिंदाबाद. अन्ना जी, सार्जेंट मैदान को तुरंत खाली कराना चाहते हैं. मुझे लगता है कि स्वयंसेवक लड़के लड़कियों को मैदान से बाहर ले जाया जाए. नहीं, सभा होगी. भाइयों, अब हम अपना राष्ट्रीय ध्वज फहराएंगे. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, भारत माता की. तो ये झंडा अभी तक लहरा रहा है.
मैं अभी इसको उठाता हूँ। नौ अगस्त 1942 को कांग्रेस के नेताओं की गिरफ्तारी के बाद આંદોલનનું એલાન કરતી વખતે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મેં કોંગ્રેસને બાજી પર લગાવી દીધી છે. આ જે લડાઈ છેડાઈ રહી છે તે એક સામૂહિક લડાઈ છે. વર્ષ 1942નું ભારત છોડો આંદોલન ભારતના ઇતિહાસમાં ઓગસ્ટ ક્રાંતિના નામે પણ ઓળખાય છે. દર્શક મિત્રો, આ આંદોલન જે છે તે વખતે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને જે આકાર આપ્યો હતો ત્યારે ભારતના એવા કાલાતીત કવિઓ છે તેમના નામનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. આપણા સ્વતંત્ર સંગ્રામમાં કવિઓએ પણ યોગદાન આપ્યું છે. ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરતી હોય ત્યારે કેટલીક દેશભક્તિની કવિતાઓ પર એક નજર કરીએ જેણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને આકાર આપ્યો છે. रामप्रसाद बिस्मिल द्वारा लखायेली सरफरोशी की तमन्ना ए भारतीय स्वतंत्रता विषे लखायेली कवितानी सौथी प्रेरणादायी रचनाओमांनी एक छे. आर्य समाजी रामप्रसाद बिस्मिल द्वारा आ लखायेली उर्दू गजले स्वातंत्र्य सेनानीओनी प्रेरणा अने भावनाने समर्पित कर्युं हतुं, जेमणे देश माटे लड्या अने तेमनुं जीवननुं बलिदान आप्युं हतुं. बीजा एक कवि हता श्यामलाल गुप्ता. 9 सप्टेम्बर 1896 रोज जन्मेला श्यामलाल गुप्ताए हिंदी गीत झंडा ऊंचा रहे हमारा लख्युं हतुं अने आ गीत आपणा भारतीय ध्वज माटे देशभक्ति अने प्रेमनी भावनाने स्थापित करवानुं चालू राखे छे. त्रीजा एक कवि हता माखनलाल चतुर्वेदी. पुष्प की अभिलाषा एक फूलનું સ્વપ્ન ચતુર્વેદી દ્વારા લખવામાં આવ્યું હતું. તેમનો જન્મ 4 એપ્રિલ 1889ના રોજ થયો હતો. તેઓ માત્ર કવિ જ ન હતા પણ લેખક અને પત્રકાર પણ હતા. તેમની આ કવિતા સ્વાતંત્ર્ય સંગ્રામની લાગણીઓને પ્રતિબિંબિત કરી રહી હતી. તે દેશની કવિતાની શ્રેષ્ઠ રચનાઓમાંની એક ગણાય છે. બીજા એક કવિ હતા હરિવંશરાય બચ્ચન. 27 નવેમ્બર 1907 रोज जन्मेला हरिवंशराय बच्चन की कविता आजादी का गीत स्वतंत्रतानु गीत घणी भाषाओं में अनुवादित थई चूक्यु छे. आ कविता भारतनी लागणीओने सारांश आपे छे. जाणे आजादी मेळवी हती अने उज्जवल भविष्यनी राह जोई रही हती ते आ कविता खूब ज बलिदान अने भारतना इतिहासमां अंकित थई चूकेली छे. 15 ऑगस्ट 2022 रोज આપણે જ્યારે 75 વર્ષ પૂર્ણ કરીશું ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અત્યારે હાલ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. પરંતુ આ આઝાદી કઈ કિંમતે મળી છે તે પણ જાણવું જરૂરી છે. 1957ની ક્રાંતિ, જલિયાવાલા બાગ નરસંહાર, કાકોરી કાંડ, ચોરી ચોરા કાંડ, અસહયોગનું આંદોલન અને બીજા ઘણા આંદોલનમાં અનેક શહીદોએ શહીદી વહોરી છે. આ તબક્કાઓમાં 8 ઓગસ્ટ 1942ની અગત્યની તારીખ વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ અને આ તારીખ ટર્નિંગ પોઈન્ટ છે જેણે અંતે અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પાડી. આવો જોઈએ મારી પાસે જે ડોક્યુમેન્ટરી છે તેનો ચોથો અને અંતિમ ભાગ. पूरे देश में युवकों ने, विशेषकर छात्रों ने इस आंदोलन में महत्वपूर्ण भूमिका निभाई. विश्वविद्यालय और कॉलेज बंद थे. लोग अहिंसा के पाठ को भूल गए थे और सरकार के दमन का पूरा जवाब दे रहे थे. उधर बलिया शहर में बहुत तनाव था. तुमने खबर सुनी बलिया वालों? हाँ,
मुझे पता चला है कि हमारे सभी नेता गिरफ्तार कर लिए गए हैं और उन्हें अज्ञात स्थानों पर ले जाया गया है। हमें हड़ताल कर देनी चाहिए और स्कूल, कॉलेज और बाजार सभी बंद करवा देने चाहिए। हाँ, ये ठीक है। हड़ताल बिल्कुल। आप लोग आगे ना बढ़े, नहीं तो मुझे लाठी चलाने का आदेश देना पड़ेगा। गोली भी चलाना पड़ सकता है। हम यही रुकेंगे और नारे लगाएंगे। अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों पत्थर फेंको, मारो पुलिस वालों को, पुलिस का सामना करो। पूरी ताकत से लाठी चलाओ, चलाओ लाठी। इन छोकरों को घरों से निकालो और तोड़ दो लाठियों से इनको। उन्होंने छात्रों को मारा है, हमें बदला लेना होगा। हाँ, हमें बदला लेना होगा। निगम साहब, कृपया कोर्ट बंद कर दें। आज शहर भर में हड़ताल है। चलो चलो, छात्र रेलवे स्टेशन की तरफ जा रहे हैं। हाँ, हम स्टेशन को आग लगा देंगे। ठीक है, मेरी ये मशाल किस दिन काम आएगी। चलो गोली चलाओ, चलाओ गोली के ऊपर। देखा, चल रहा है ना स्टेशन। हम तब तक आराम नहीं करेंगे जब तक पुलिस स्टेशनों और दफ्तरों पर कब्जा नहीं कर लेते। बहुत तंग कर दिया इन लोगों ने। हमें चित्तू पांडे और उसके 150 साथियों को रिहा करना पड़ेगा। बलिया में आंदोलन उग्र होने के बाद ब्रिटिश सरकार को वहां के कांग्रेसी नेता श्री चित्तू पांडे को रिहा करना पड़ा। बाद में चित्तू पांडे के नेतृत्व में एक राष्ट्रीय सरकार बनाई गई। अब चित्तू पांडे आप लोगों को संबोधित करेंगे। साथियों, हिंसक तरीके कांग्रेस के सिद्धांतों के खिलाफ हैं और वैसे भी हमें शांत रहना चाहिए। हम अहिंसक आंदोलन कर रहे हैं। मैं आप लोगों से आग्रह करता हूं कि आप शांति बनाए रखें और अपनी दुकानों और दफ्तरों को खोल दें जो काफी दिनों से बंद हैं। हम सरकारी दफ्तरों, पुलिस स्टेशनों और अन्य सरकारी स्थानों पर कब्जा करने के बाद एक राष्ट्रीय सरकार बना रहे हैं। इस सरकार के नेता होंगे चित्तू पांडे। भारत माता की जय! भारत माता की जय! कांग्रेस नेताओं की गिरफ्तारी के बाद आंदोलन में कई धाराएं निकल पड़ी। कहीं भूमिगत आंदोलन थे तो कहीं भूमिगत रेडियो से आंदोलन को जिंदा रखने की कोशिशें होती रहीं। हजारों लोग इस आंदोलन के दौरान मारे गए और कई हजार घायल हुए। जनता पर कई बार हवाई जहाज से मशीन गन्स चलाई गईं, कोड़े लगाने की सजाएं सुनाई गईं। गांव की जनता पर करीब 1 करोड़ रुपयों तक का दंड लगाया गया। 1942 के दौरान करीब 60,000 लोग गिरफ्तार किए गए। दमन के कारण आंदोलन कमजोर हुआ, लेकिन इसे वापस नहीं लिया गया। 1945 और 46 के दौरान दोबारा जन आंदोलन उभरा और अंग्रेजों ने सत्ता सौंपने की अंतिम बातचीत शुरू कर दी। આઝાદીની ચળવળમાં ભારતભરમાં સામી છાતીએ અંગ્રેજોની ગોળીઓ ઝીલીને રાષ્ટ્રધ્વજની શાન માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અનસંગ ફ્લેગ માર્ટર્સ એટલે કે હીરો તરીકે કેટલાક નામ છે તે પણ આજે હું આપને જણાવીશ, કારણ કે ભારતના ધ્વજ માટે પોતાનું બલિદાન આપનારા શહીદોને આજે યાદ કરીશું। દેશને આઝાદી અપાવવા માટે કરેલા સંઘર્ષને નવી પેઢી જાણે અને અનુભવે તેવા ઉમદા હેતુથી આ એક વાત હું આપને કરવા જઈ રહ્યો છું। દેશભરમાં જ્યારે ત્રિરંગા યાત્રા દરેક જગ્યાએ યોજાઈ રહી છે, હર ઘર તિરંગાનું જે એક આયોજન જે છે દેશભરમાં અત્યારે તેનો લોકો આવકાર આપી રહ્યા છે, ત્યારે આ તિરંગા માટે બલિદાન આપનારા દેશના વીર શહીદોની ટૂંકમાં સંઘર્ષ ગાથા પણ હું આપને જણાવીશ। તેમાં સૌથી પહેલાં ગુજરાતના શ્રી શ કુમાર હતા
અને તે સુરતના રહેવાસી હતા અને 10 ઓગસ્ટ 1942ના દિવસે તેમની શહીદીનો દિવસ છે. શ્રી શકુમારનો જન્મ 28 ડિસેમ્બર 1926ના રોજ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો. એક વિદ્યાર્થી તરીકે તેમણે 8 ઓગસ્ટ 1942ના રોજ જ્યારે ભારત છોડો આંદોલન ફાટી નીકળ્યું ત્યારે સક્રિયપણે ભાગ લીધો. અંગ્રેજ સરકાર વિરોધી પત્રિકાઓ તૈયાર કરીને તેનું વિતરણ કરતા હતા. બ્રિટિશ પોલીસના દમનકારી કૃત્યો સામે પ્રતિકાર પર સંગઠન પણ કર્યો હતો. 10 ઓગસ્ટ 1942ના રોજ તેઓ નંદુરબાર શહેરમાંથી વિદ્યાર્થીઓના સરઘસનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેના પર પોલીસે મંગળ બજારમાં લાઠીચાર્જ કર્યો અને પોલીસના લાઠીના મારને અવગણીને સરઘસને આગળ ન વધારવાનો આદેશ આપવા છતાં વિદ્યાર્થીઓએ આગળ વધવાનું ચાલુ રાખ્યું. પોલીસે માણેક ચોક ખાતે સરઘસકારો પર ગોળીબાર કર્યો, જેમાં બંદૂકધારી પોલીસો દ્વારા ગોળીઓ ચલાવવામાં આવી અને હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે તેમને શહીદી વહોરી. બીજું એક નામ છે મનુભાઈ પટેલ. ખેડા ચકલાસી ગામના તેઓ હતા અને તેમણે પણ શહીદી વહોરી હતી. 8 ઓગસ્ટના રોજ 1942ના રોજ શરૂ કરવામાં આવેલું આ આંદોલન હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને તેમના વતનમાં અંગ્રેજો ભારત છોડો પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તે વખતે પ્રદર્શનકારીઓ પર પોલીસે કરેલા ગોળીબાર પર મનુભાઈ શહીદ થયા હતા. ત્રીજું એક નામ છે સીતારામ ચંબર. સીતારામ ચંબર જે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મંગરૂળ ગામના રહેવાસી હતા. બિલાસી ગામના લોકોએ અંગ્રેજ સરકારના જંગલ કાયદાની અવગણનામાં એક સાગનું ઝાડ ઉખેડી નાખ્યું અને 18 જુલાઈ 1930ના રોજ સવિનય કાનૂન ભંગ દરમિયાન ગામના મંદિર પાસે મૂક્યું અને તેના પર ધ્વજ ફરકાવ્યો અને 300 સશસ્ત્ર પોલીસ કર્મીઓનું એક જૂથ રાષ્ટ્રધ્વજ લેવા આ સ્થળ પર પહોંચ્યું ત્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો અને અંધાધૂન પોલીસ ગોળીબારમાં સીતારામ ચંબરે શહીદી વહોરી. ચોથું એક નામ છે કાલીશંકર બાજપાઈ. મહારાષ્ટ્રના રહેવાસી હતા તેઓ અને વારલી યુથ લીગના પ્રમુખ અને સ્થાનિક મજૂર નેતા પણ હતા. બોમ્બેમાં સવિનય અસહકાર ચળવળમાં સક્રિયપણે તેમણે ભાગ લીધો. રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને બાબુ ગેનુ જેઓ 12 ડિસેમ્બર 1930ના રોજ વિદેશી કપડાથી ભરેલી મોટર લારી દ્વારા કચરાયેલા કોંગ્રેસના સ્વયંસેવકની અંતિમ યાત્રામાં જોડાયા હતા. પોલીસે સરઘસ પર લાઠીચાર્જ કર્યો અને ખરાબ રીતે તેઓ ઘાયલ થયા હતા. 18 મુક્કાઓ તેમને બાયોનેટના ઘા સહિત મારવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સમાં સ્વયંસેવકો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા અને ત્યારબાદ તેમનું ઓપરેશન માટે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ કાલીશંકર બાજપાઈ બચી શક્યા ન હતા. 19 ડિસેમ્બર 1930ના રોજ હાથમાં આ તિરંગો લઈને શહીદ થયા હતા. પાંચમું નામ છે બંડારુ નારાયણ સ્વામી અને તેમણે પણ શહીદી વહોરી હતી અને તેઓ આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાના નિવાસી હતા. સવિનય કાનૂન ભંગ ચળવળમાં તેમણે ભાગ લીધો હતો અને મહાત્મા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓના ફોટાથી ગાડીને તેઓ શણગારી રહ્યા હતા અને તિરંગો તેમના હાથમાં હતો અને તેનો સરકારી અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો અને સરઘસ શરૂ થાય તે પહેલાં જ ત્યાં આગળ પોલીસ પહોંચી અને અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાં તેમણે શહીદી વહોરી હતી. દર્શક મિત્રો, અનેક શહીદોના નામ મારી પાસે છે, પરંતુ કેટલા નામ આપણે ગણીશું? અસંખ્ય નામ છે, કરોડો નામ છે ભારતની આઝાદી સ્વતંત્રતા અપાવવા માટે શહીદી વહોરનાર. મિત્રો, તિરંગાની આન બાન શાન જાળવવા માટે આઝાદીની ચળવળમાં પોતાના જીવનનું મહામૂલું બલિદાન આપનારા વીર શહીદોને આજે યાદ કરીએ અને તેમને નમન પણ કરીએ અને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ. સમય છે આજે તેમને યાદ કરવાનો અને નમન કરવાનો. કમલ બ્રોડકાસ્ટ દ્વારા અમારી અપીલ છે, દેશભરમાં જ્યારે હર ઘર તિરંગા અભિયાનમાં દરેક ઘર સહભાગી થતું હોય ત્યારે પોતાની ઘર સંસ્થા પર સન્માન સાથે તિરંગો
અને રાષ્ટ્રધ્વજ જરૂરથી લહેરાવીએ. આજે મને રજા આપશો. વંદે માતરમ. ગુજરાત સરકારના